નમસ્કાર ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાઈઓ, આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ખેડૂત ભાઈ અને ઘર ચલાવતી દરેક બહેન માટે ખૂબ જ જરૂરી છે। વિષય છે ઘઉંમાં ધનેરા। વર્ષ આખું ખેતરમાં પરસેવો પાડ્યો, બીજ વાવ્યું, ખાતર પાણી આપ્યું, પાક ઊભો થયો, કાપણી કરી અને ઘઉં ઘરે લાવ્યા। અને થોડા મહિના પછી જોઈએ તો ઘઉંમાં કાળા ભૂરા કીડા દોડી રહ્યા છે, દાણા અંદરથી સાવ પોલા થઈ ગયા છે। આ જોઈને ખેડૂતનું હૈયું ભરાઈ આવે છે। પણ હવે ચિંતા ન કરતા, આજે આશીર્વાદ એગ્રો તમને એવો દેશી, સસ્તો અને 100% અસરકારક ઉપાય બતાવશે જેનાથી તમારા ઘઉં આખું વર્ષ સુરક્ષિત રહેશે અને ખર્ચ માત્ર ₹1 પ્રતિ મણ। તો મિત્રો, આ વિડિયો છેલ્લે સુધી જોજો, વચ્ચેથી ક્યાંય જતા નહીં। ભાઈઓ, કોઈ પણ સમસ્યાનો ઉકેલ ત્યારે જ શોધી શકાય જ્યારે એ સમસ્યાનું કારણ ખ્યાલ હોય। એટલે પહેલા સમજીએ ધનેરા લાગે છે શા માટે। ધનેરા મુખ્ય 3 ચીજો વગર પેદા નથી થઈ શકતા। નંબર 1, ભેજ। જો ઘઉં સારી રીતે ન સુકાયા હોય અને દાણામાં ભેજ રહ્યો હોય તો ધનેરા માટે આ સૌથી અનુકૂળ ભૂમિ છે। યાદ રાખજો, ભેજ એ ધનેરાનો જીવ છે। નંબર 2, ગરમી। ગરમ અને ભેજવાળું વાતાવરણ આ ધનેરા માટે સ્વર્ગ સમાન છે। ઉનાળામાં બંધ ગુનીઓ અંદરથી ભઠ્ઠી જેવી ગરમ થઈ જાય છે અને ત્યારે જ આ જીવાત ખૂબ ઝડપથી વધે છે। નંબર 3, ખોટું ભંડારણ। સીધા જમીન પર ગુણી રાખવી, પ્લાસ્ટિકની ગુણીનો વપરાશ અથવા હવા ઉજાસ વગરના ગોડાઉન, આ બધી ભૂલો ધનેરાને સીધું આમંત્રણ આપે છે। એક ખાસ વાત, ધનેરા ઘણી વખત ખેતરમાંથી જ આવે છે। જ્યારે તમે ઘઉં કાપો છો ત્યારે એના ઈંડા દાણા પર ચોંટેલા હોય છે। જો સફાઈમાં કચાશ રહી તો એ ત્યાં જ અડ્ડો જમાવે છે। હવે એક દેશી ટેસ્ટ, ઘઉં બરાબર સુકાયા છે કે નહીં એ જાણવું હોય તો દાણો દાંત વડે કરડો। જો ટક અવાજ સાથે ફૂટે તો સમજજો કે ઘઉં સુકાઈ ગયા છે, પણ જો ચરચા અવાજ આવે તો સમજજો કે હજી ભેજ છે અને એને વધુ સૂકવવાની જરૂર છે। ભાઈઓ, ધનેરા કોઈ ચમત્કારથી નથી આવતા। એ વીવિલ નામનો એક નાનો કીડો છે, જેનો રંગ કાળો ભૂરો હોય અને તેનું નાક સૂંઢ જેવું લાંબુ હોય છે। હવે સમજીએ કે આ ધનેરા આખા ઘઉંને કઈ રીતે બરબાદ કરે છે। તેના 5 મુખ્ય પગલાં છે। પગલું 1, માદા ધનેરું ઘઉંના દાણામાં પોતાની સૂંઢ વડે એક ઝીણું કાણું પાડે છે। પગલું 2, તે કાણામાં પોતાનું ઈંડું મૂકે છે અને તેને કુદરતી રીતે બંધ કરી દે છે। પગલું 3, ઈંડામાંથી ઈયળ નીકળે છે અને તે ઈયળ દાણાની અંદર બેસીને જ તેને કોતરીને ખાય છે। પગલું 4, પરિણામ એ આવે છે કે દાણો બહારથી તો સારો દેખાય, પણ અંદરથી સાવ ખાલી થઈ ગયો હોય છે। અને છેલ્લું પગલું, એ ઈયળ મોટું ધનેરું બનીને બહાર નીકળે છે અને ફરીથી નવા ઈંડા મૂકવાનું શરૂ કરે છે। મિત્રો, જરા આનું ગણિત તો સમજો। એક ધનેરું 100 ઈંડા મૂકે, એ 100માંથી ફરી 100 ધનેરા બને અને જોતતા જોતતામાં 10,000 ઈંડા તૈયાર થઈ જાય। માત્ર 3-4 મહિનામાં જ તમારી આખી કોઠી ખાલી થઈ શકે છે। ધનેરા તો ચોખા, ચણા, જુવાર કે મગમાં પણ લાગે છે, પણ ઘઉં નરમ અને ગળ્યા હોય છે, એટલે ધનેરાને ઘઉં સૌથી વધુ ભાવે છે। ભાઈઓ, ઘણીવાર આપણી નાની બેદરકારી જ મોટું નુકસાન નોતરે છે। આ 7 ભૂલો તમારા સોના જેવા ઘઉંને બગાડી શકે છે, માટે ધ્યાનથી સાંભળો। ભૂલ નંબર 1, ભીના ઘઉં ભરી દેવા। ઉતાવળ જરાય ન કરો, ઘઉંને ઓછામાં ઓછા 3 દિવસ કડક તડકે સૂકવો। યાદ રાખો, ભેજ એટલે ધનેરાને આમંત્રણ। ભૂલ નંબર 2, સીધા જ જમીન પર રાખવા। જમીનનો ભેજ સીધો ઘઉંમાં ચડે છે। હંમેશા લાકડાના પાટિયાનો ઉપયોગ કરો અને ગુણીઓને જમીનથી 4-5 ઇંચ ઉપર રાખો। ભૂલ નંબર 3, પ્લાસ્ટિકની ગુણીઓ વાપરવી। પ્લાસ્ટિકમાં હવા જતી નથી, જેથી અંદર ગરમી અને ભેજ ભરાઈ રહે છે। સંગ્રહ માટે શણની એટલે કે જૂટની ગુણી સૌથી ઉત્તમ છે। ભૂલ નંબર 4, ઉપરા ઉપરી ગુણીઓ ખડકી દેવી। જો ગુણીઓ વચ્ચે જગ્યા નહીં હોય તો અંદર ભઠ્ઠી જેવી ગરમી થશે। થોડી થોડી જગ્યા રહેવા દો, જેથી હવા ઉજાસ જળવાઈ રહે। ભૂલ નંબર 5, જૂના ઘઉંમાં નવા ઘઉં ભેળવવા। જો જૂના ઘઉંમાં થોડી પણ જીવાત હશે તો એ નવા પાકને પણ તરત જ ચેપ લગાડશે। બંનેને હંમેશા અલગ અલગ રાખો। ભૂલ નંબર 6, કોઠી કે ગોદામ સાફ ન કરવા।
નવો પાક ભરતા પહેલા જૂની ધૂળ, જાળા અને કચરો સાફ કરી વ્યવસ્થિત ધૂપ દેખાડો. અને ભૂલ નંબર 7, મહિનાઓ સુધી ઘઉં તપાસવા જ નહીં. દર 3-4 અઠવાડિયે ગુણીમાં હાથ નાખીને ચેક કરો. જો સમસ્યા વહેલી પકડાશે તો જ એનો વહેલો ઉપાય થશે. ભાઈઓ, હવે આવે છે આજની સૌથી મુખ્ય વાત. આ ઉપાયો આપણા દાદા નાનાના જમાનાથી ચાલે આવે છે. આમાં કોઈ ઝેર નથી, કોઈ કેમિકલ નથી. ઉપાય નંબર 1, લીમડાના સૂકા પાન. અને આનો ખર્ચ બિલકુલ શૂન્ય. ઘઉં ભરતી વખતે દર 20-25 કિલોએ 1 મુઠ્ઠી લીમડાના પાન નાખો. યાદ રાખજો, પાન હંમેશા છાંયે સૂકવેલા હોવા જોઈએ. લીમડામાં રહેલું અઝાડિરેક્ટિન તત્વ ધનેરાને તમારી કોઠીની આસપાસ પણ ભટકવા નહીં દે. ઉપાય નંબર 2, ફટકડી. આનો ખર્ચ જાણીને તમે નવાઈ પામશો. માત્ર ₹1 પ્રતિ ક્વિન્ટલ. ફટકડીનો ભૂકો કરી દર 50 કિલો ઘઉંમાં માત્ર 1 ચમચી મિક્સ કરો. ફટકડી ઘઉંનો ભેજ ચૂસી લે છે, જેથી ધનેરાના ઈંડા ક્યારેય ફૂટી શકતા નથી. અને હા, ઘઉંના સ્વાદમાં કોઈ ફેર નહીં પડે. ઉપાય નંબર 3, સિંધવ મીઠું. કપડાની નાની પોટલીમાં સિંધવ મીઠું ભરીને ગુણીની વચ્ચોવચ્ચ મૂકી દો. આ મીઠું ચુંબકની જેમ ભેજને ખેંચી લેશે. બસ દર મહિને એકવાર આ પોટલીને તડકો બતાવી ફરી મૂકી દેવાની. છે ને એકદમ સસ્તો અને મસ્ત ઉપાય? ઉપાય નંબર 4, ચૂલાની રાખ. ભાઈઓ, ચૂલાની રાખને ક્યારેય ફેંકતા નહીં. આ પણ શૂન્ય ખર્ચનો અક્સિર ઇલાજ છે. રાખને બરાબર ચાળી લો. ઘઉં ભરતી વખતે તેના પડ બનાવો. પહેલા ઘઉં, તેની ઉપર ઝીણી રાખ અને ફરી પાછા ઘઉં. રાખ ભેજને ચૂસી લેશે અને તેની ધૂળથી ધનેરા ક્યારે ટકશે નહીં. તમને પ્રશ્ન થશે કે ખાતી વખતે શું? તો બસ જ્યારે ઘઉં દળવા હોય ત્યારે તેને બસ એકવાર ધોઈ નાખો. બધી રાખ નીકળી જશે. ઉપાય નંબર 5, સૂકી તુલસીના પાન. 20 કિલો ઘઉંમાં માત્ર 1 મુઠ્ઠી સૂકી તુલસીના પાન મિક્સ કરો. તુલસીની પવિત્રતા અને તેની ગંધ ઘઉંને સુરક્ષિત રાખશે. ઉપાય નંબર 6, લસણની કળીઓ. દરેક ગુણીમાં 4-5 છાલ વગરની લસણની કળીઓ મૂકી દો. લસણની તીવ્ર ગંધ ધનેરા માટે દુશ્મન સમાન છે. ઉપાય નંબર 7, કપૂરની ટીકડી. એક નાની કપૂરની ટીકડી કોઠીના ઢાંકણ પાસે રાખો. તેની ગંધ ધીરે ધીરે આખા અનાજમાં ફેલાશે અને જીવાતને દૂર રાખશે. તો ભાઈઓ, આટલા બધા ઉપાયોમાંથી સૌથી બેસ્ટ કયો? મારો પર્સનલ અનુભવ છે લીમડો વત્તા ફટકડી. માત્ર ₹1નો ખર્ચ અને 100% ગેરંટી સાથે તમારા ઘઉં આખું વર્ષ હીરા જેવા ચમકતા રહેશે. ભાઈઓ, ઉપાયો તો આપણે કર્યા, પણ જો ભંડારણ સાચું નહીં હોય તો ધનેરા ફરીથી માથું ઉચકશે. માટે આખું વર્ષ ઘઉંને સુરક્ષિત રાખવા માટે આટલી વાતો ગાંઠે બાંધી લેજો. પહેલી વાત, ઘઉંને હંમેશા 3 દિવસ કડક તડકો દેખાડ્યા પછી જ ભરો. બીજું, તમારી ગુણી કે કોઠી જમીનથી 4-5 ઇંચ ઉપર હોવી જોઈએ, જેથી જમીનનો ભેજ તેને અડી ન શકે. ત્રીજું, ગુણીઓ વચ્ચે ઓછામાં ઓછી 1 ફૂટની જગ્યા રાખો. હવા ઉજાસ જેટલો સારો હશે એટલી જ જીવાત ઓછી પડશે. જ્યારે ચોમાસું એટલે કે ભીની ઋતુ હોય ત્યારે ગુણીઓ વારંવાર ન ખોલવી. દર 3 અઠવાડિયે માત્ર 1 જ વાર તપાસો, જેથી બહારનો ભેજ અંદર ન ભળે. પણ હા, ઉનાળામાં એકાદ વખત 2-3 કલાક માટે ઘઉંને તડકામાં ફેલાવી દેવા ખૂબ જ ગુણકારી છે. દર 3-4 અઠવાડિયે ઘઉંને થોડા ઉથલપાથલ એટલે કે સ્ટર કરો, જેથી ભેજ ક્યાંય ભરાઈ ન રહે. અને છેલ્લી વાત, જૂની ગુણીઓ સીધી ક્યારેય ન વાપરો. તેને કડક તડકામાં તપવી, ખંખેરી અને એકદમ સ્વચ્છ કરીને જ ઉપયોગમાં લેજો. ભાઈઓ, ઘણીવાર એવું બને કે આપણે ધ્યાન ન આપ્યું હોય અને ધનેરા લાગી જાય. સાચું તો એ જ છે કે ધનેરાને આવતા પહેલા જ રોકો, કારણ કે ચેતતા નર સદા સુખી. પણ જો હવે ધનેરા લાગી જ ગયા હોય તો ગભરાશો નહીં. આટલું કરો. સૌથી પહેલા તમારા ઘઉંને 2 થી 3 દિવસ સુધી કડક તડકામાં ફેલાવી દો. તડકાની ગરમીથી ધનેરા અને તેના ઈંડા નાશ પામશે. ત્યારબાદ તમારા ગોડાઉન કે ગબ્બાને એકદમ સાફ કરી તેને તડકે સૂકવીને કોરો કરી લો. હવે જ્યારે તમે ઘઉં ફરીથી ભરો ત્યારે તેમાં સૂકા લીમડાના પાન અચૂક મિક્સ કરજો. યાદ રાખજો, ઘઉં હંમેશા હવાબંધ ડબ્બામાં જ ભરો, જેથી બહારનો ભેજ તેને ન અડે. અને છેલ્લે દર 15 દિવસે એકવાર ડબ્બો ખોલીને તપાસ કરવાનો રાખજો. વહેલી તપાસ એ જ તમારા પાકનો સાચો બચાવ છે. ભાઈઓ, જો તમે આ દેશી ઉપાયો અપનાવ્યા તો તેના ફાયદા ગણતા થાકી જશો. ચાલો એક એક કરીને જોઈએ.
પહેલો ફાયદો, તમારા ઘઉં આખું વર્ષ સુરક્ષિત રહેશે. ના કોઈ કીડો, ના કોઈ નુકસાન. જેવો પાક આજે કોઠીમાં ભર્યો છે એવો જ તાજો વર્ષના અંતે નીકળશે. માત્ર ₹1 ખર્ચ અને 100% ગેરંટી. બીજો મોટો ફાયદો, ઘઉંની ગુણવત્તા અને પોષણ જળવાઈ રહેશે. જ્યારે ઘૂણ લાગે છે ત્યારે દાણા નબળા પડી જાય છે, પણ આ ઉપાયોથી રોટલીનો સ્વાદ અને તાકાત બંને અકબંધ રહેશે. ત્રીજો ફાયદો, ખર્ચ લગભગ શૂન્ય. લીમડો, રાખ અને તુલસી તો મફત મળે છે, અને જો ફટકડી કે મીઠાના ₹5-10 ખર્ચો તો એ પ્રતિ ક્વિન્ટલ ₹1થી પણ ઓછું પડે છે. ચોથો અને સૌથી મહત્વનો ફાયદો, સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સલામત. કોઈ કેમિકલ નથી, કોઈ ઝેર નથી. તમારા ઘરના બાળકો અને વૃદ્ધો નિઃસંકોચ આ શુદ્ધ ઘઉં ખાઈ શકશે અને બીમારીઓથી બચશે. પાંચમો ફાયદો છે મનની શાંતિ. જ્યારે ખબર હોય કે ઘઉં સુરક્ષિત છે ત્યારે ખેડૂત ચેનથી ઊંઘી શકે છે. ના કોઈ ચિંતા, ના કોઈ ટેન્શન. છઠ્ઠો ફાયદો, બીજની સુરક્ષા. જો તમે આવતા વર્ષ માટે બીજ સાચવ્યા હશે તો આ ઉપાયો તેને સાચવશે. સારા બીજ હશે તો જ આવતી સાલ પાક જોરદાર થશે. અને સાતમો ફાયદો, બજારમાં ઊંચા ભાવ. જો તમારે ઘઉં વેચવા હશે તો ગુણ મુક્ત અને ચોખ્ખા ઘઉં જોઈને વ્યાપારી પણ ખુશ થશે અને તમને પૂરા દામ આપશે. ભાઈઓ, આ ઉપાયો આપણા વડીલોની અમૂલ્ય ભેટ છે, જે સદીઓથી ચાલ્યા આવ્યા છે. આ ઉપાયો અપનાવો, ઘઉં સાચવો અને તમારું ઘર સાચવો. યાદ રાખજો, ના કોઈ કેમિકલ, ના કોઈ ઝેર, અને ખર્ચ માત્ર ₹1. બસ જરૂર છે થોડી સમજદારી અને થોડીક મહેનતની. એક વખત આ ઉપાય કરી જુઓ, તમે ખુદ ફર્ક જોઈ શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કરજો, અને તમારા ખેડૂત ભાઈઓ, પડોશીઓ અને સગા સ્નેહીઓ સાથે આ વિડીયોને શેર જરૂર કરજો, કારણ કે તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈની આખા વર્ષની મહેનત બચાવી શકે છે. મિત્રો, નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ઘરમાં ઘૂણ સામે કયો ઉપાય વપરાય છે. જો તમારી પાસે કોઈ નવો દેશી ઉપાય હોય તો એ પણ જણાવજો, જેથી આ આશીર્વાદ એગ્રોની ફેમિલી ભેગા મળીને ખેતીનું સાચું જ્ઞાન વહેંચી શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પેલી લાલ ઘંટડી દબાવી દેજો, જેથી નવી માહિતી સૌથી પહેલા તમને મળે. આ ચેનલ ફક્ત ને ફક્ત ગુજરાતના ખેડૂત ભાઈઓ બહેનો માટે છે. તમારો સાથ છે એટલે જ આશીર્વાદ એગ્રો છે. ધન્યવાદ ભાઈઓ. જય ગુજરાત, જય ખેડૂત.